સુરતના ભેસ્તાન પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતના એક કેસમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી 18,18,000 રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને સેન્ટિંગ પ્લેટો ભાડે આપવાના બહાને છેતરપિંડી કરી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સેટિંગ પ્લેટ ભાડે આપતી પેઢી સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। જો કે 2 સપ્ટેમ્બર 2025ના રોજ ગણતરીના કલાકોમાં ભેસ્તાન પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ પણ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરી છે। મળતી માહિતી મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી પ્રતિક કાકડિયા, ચંદ્રિકા કાકડિયા તથા વિનોદ હિરજી ખૂટ નામના ઈસમોએ અયાન એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતા હોવાનું જણાવી ફરિયાદી પાસેથી કુલ 1,110 સેટિંગ પ્લેટ ભાડે મેળવી હતી। આરોપીએ ₹70,000 જેટલું ભાડું ચૂકવી બાકી ₹2,64,776 ન આપી તેમજ કુલ ₹15,54,000 કિંમતના સેટિંગ પ્લેટો પરત ન આપતા કુલ ₹18,18,776ના છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો। ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કેપી ગામેતી તથા પીઆઈ શ્રી JM સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપીઓ પ્રતિક કાકડિયા તથા વિનોદ ખૂટના સચિન JDC નાકા નજીક હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો કબૂલી લેતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સેટિંગ પ્લેટો અલગ અલગ ઇસમોને વેચી નાખ્યા હતા અને 510 નંગ સેટિંગ પ્લેટો રિકવર કરી હતી।